ભારત રેલવે ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે। દેશમાં અત્યાધુનિક સેવાઓ અને ટેકનોલોજી સાથે અનેક નવી ટ્રેનો દોડી રહી છે, જેમાં હવે વધુ એક ટ્રેનને ઉમેરવામાં આવી છે। ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રોટોટાઇપ વર્ઝનનું બેંગલુરુમાં BEML પ્લાન્ટ ખાતે અનાવરણ કરવામાં આવ્યું। કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવના હસ્તે આજે ટ્રેનનું અનાવરણ કરવામાં આવ્યું। સૌપ્રથમ આપને ટ્રેનની અંદરના દ્રશ્યો બતાવીએ। જી હા, આપને કહી દઈએ કે ટ્રેનમાં ઘણી સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। આપણે કહી દઈએ કે ટ્રેનમાં ઘણી સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। વંદે ચેયર કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારતની ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેમ કે આધુનિક ટેકનોલોજી, સુરક્ષા માટે લોકો પાયલોટ તથા અન્ય કર્મચારી માટે વિશેષ સુવિધા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મધ્યમ વર્ગના પરિવહન માટેનું એક સાધન છે, તેથી તેનું ભાડું પણ લોકોને પોસાય તેવું રાખાયું છે। આ ટ્રેનમાં ઘણી સુરક્ષાને લગતી વિશેષતાઓ પણ જોવા મળશે। આ ટ્રેનની ડિઝાઇનમાં પણ ઘણી નવી બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે। મેન્ટેનન્સ સ્ટાફ માટે અલગ કેબિન પણ રાખવામાં આવી છે। કેન્દ્રીય પ્રધાને આ ટ્રેનની તુલના વિશ્વની સર્વશ્રેષ્ઠ ટ્રેનો સાથે કરી છે। मेंटेनेंस स्टाफ के लिए अलग से कैबिन बनाया गया है, जिससे कि वो लोग आराम से रेस्ट कर सके, और एयर कंडीशनिंग, अंदर ऑक्सीजन का लेवल, हर तरह की चीज़ों पे बहुत विशेष ध्यान रखा गया और हर वर्जन में इम्प्रूवमेंट करते जाते हैं। अब इसका टेस्टिंग होगा, करीब 1.5 से 2 महीने टेस्टिंग चलेगी और करीब 3 महीने के बाद ये सर्विस में आएगी। सिक्योरिटी फीचर का खासतौर पर सब ध्यान रखा गया है। कई जगह, हर जगह सेफ्टी फीचर्स लाए। इसमें कवच प्री फिटेड है, प्लस जो कपलर्स की टेक्नोलॉजी वो और नई टेक्नोलॉजी लाए। एक इम्प्रूवमेंट हुआ था वंदे स्लीपर में, वंदे चेयर कार में, और उसके बाद में नेक्स्ट इम्प्रूवमेंट हुआ अमृत भारत के कपलर्स में। जो अमृत भारत में कपलर्स लगे वो कपलर्स इसमें लगाए गए। कपलर्स यानी 2 कोच को जोड़ने वाला हिस्सा। વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 10 રેક આપવામાં આવશે અને પ્રત્યેક રેકમાં 16 ડબ્બાઓનો પણ સમાવેશ કરવામાં આવશે। આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે અને ટેસ્ટિંગ દરમિયાન તે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે કામ કરી શકશે। તે ઉપરાંત 16 કોચમાં કુલ 823 બર્થ આપવામાં આવશે। 11 3 એસી કોચમાં 611 બર્થ, 2 એસી કોચમાં 181 બર્થ અને 1 એસી કોચમાં 24 બર્થ આપવામાં આવશે। આ નવી સ્લીપર કોચમાં ઉપલબ્ધ સેવાઓની તુલનામાં વધુ સારી સેવાઓ આપવામાં આવશે, જેમાં સુવા માટેના બર્થની પહોળાઈ યોગ્ય અને જરૂર મુજબ વધારવામાં આવી છે। આંતરિક પ્રકાશની વ્યવસ્થા પણ સુધારી નાખવામાં આવી છે। તે ઉપરાંત શૌચાલય પણ પહેલા કરતાં ઘણી મોટી સાઇઝના બનાવવામાં આવ્યા છે। તો જે રીતે આપણે આ વંદે ભારત સ્લીપર ટ્રેન જોઈ કે જેમાં અનેક સુવિધાઓ છે, પ્લેન જેવી સુવિધાઓનો આપને અહેસાસ થવાનો છે, અને આ જે ટ્રેન છે કે જે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની છે, રેલવે ક્ષેત્રમાં ભારતની વધુ એક આ ઉડાન।